હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું એક અમારા નવા વિડીયોમાં. તો મિત્રો આપણે અત્યારે જઈ રહ્યા છીએ ટાંકા નામમાં, જ્યાં આપણે પહેલા ટાંકા નામ્યા હતા. અહીંયા પાણી ખૂટી રહ્યું છે તો અહીંયા જઈએ છીએ. હજી તો જો કે અમે જોયું નથી, અહીંયા જઈને જોવી પછી વિચારવી, પણ તોય ટાંકો તો આવી ગયો છે. આપણે આજ પાણીના ટાંકા નામવાના જ છે. આ જઈને આંટો મારવી પછી ખબર પડે. અને ધોળેભાઈ આપણે ગયા છે ટ્રેક્ટર લેવા વાળીએ, અને અહીંયાથી ટાંકો ભરીને આપણે નામવાનો છે. ચાલો મળવી ન્યા કણે. આપણે તળાવમાં પૂગી ગયા છે. હવે જો આપણે જાય છીએ ઓલા પણ માછલાનો જ્યાં ખાડો હતો ત્યાં. જો કાક આવી હાલત છે માછલાઓની. આ એ ભેગી ખબર પડી ગઈ ને આમ જો તમે. આ ટાયર ને એ બધું કાઢવાનું છે. ટાયર ને કાક લાકડા છે અને તો આનો હાલાત કાક આવો છે. પાણી ઘણું એમ તો ઓછું થઈ ગયું છે. તો હવે આપણે જઈએ છીએ ધોળીભાઈ ની વાડીએ. આપણે ટાંકો ત્યાં પીડ્યો છે, ત્યાંથી પાદરો ભરવાનો છે. તો હાલો ત્યાં જઈએ. વિડીયોમાં બન્યા રહીજો મિત્રો. આપણે ટાંકો ભરીને પાછા અહીંયા નામમાં આવીએ છીએ. તો ફાઇનલી આપણું ટ્રેક્ટર આવી ગયું છે. તો હવે જઈએ આપણે ગામમાં ટાંકો ભરવા. તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા પહોંચી ગયા છીએ, જ્યાં આપણે ટાંકો ભરવાનો છે અહીંયા. અને આપણે આ કુવામાંથી પાણી ભરવાનું છે અમારા ગામના સરપંચનો કુવો. અને ફોન કર્યો તો એમ કીધું છે કે જેટલું તમે તમારે પાણી ભરવું એટલું ભરીને જાવ કે આખો દી ટાંકા હાર્યા રાખો એમ કીધું ને. આટલી સુવિધા છે. જોવો અહીં કણે પાદરો અહીં ટાંકો ઉભો રાખવાનો છે આપણે. અને જો આપણે આવી ગયો છે ટાંકો. હા, આપણે ધોળીભાઈ નો ટાંકો આવી ગયો છે. ટાંકો પાછળ લગાડીને હવે ટાંકા ભરવાનું કરી દીધું છે ચાલુ. જુઓ આખો એકદમ શુદ્ધ પાણી છે. ફાઇનલી મિત્રો આપણો ટાંકો ભરાઈ ગયો છે. તો આપણે હવે જવા દઈએ તળાવમાં.